વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરામાં આવાસ યોજનાના નામે નિર્દોષ લોકોની સાથે મોટી ઠગાઈ આચરવામાં આવી। કુલ 16 લોકોની સાથે 40 લાખથી વધુની રકમની કરવામાં આવી છેતરપિંડી। સસ્તામાં મકાન અપાવવાને બહાને લોકોની સાથે વિશ્વાસઘાત આચરવામાં આવ્યો। આરોપીએ લોકોને ખોટા દસ્તાવેજો અને વીએમસીની નકલી પાવતીઓ પણ આપી। વર્ષ 2025માં જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન અલગ-અલગ તારીખે પૈસા લીધા હતા। સમયસર મકાન ન આપી ઠગ ટોળકી ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયા। ઠગાઈના સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાઈ। અનેક લોકો અહીંયા મકાનની પૂછપરછ માટે આવતા હતા। રેસિડેન્સી પ્રમુખે કહ્યું લોકોને આપવામાં આવેલા તમામ દસ્તાવેજો અને પહોંચ સાવ ખોટી હોવાનો ખુલાસો થયો। ગોરવા પોલીસે છેતરપિંડીના ગુનામાં આરોપી હરીશ ચૌહાણની ધરપકડ કરી। હવે કોઈને બી એવું હોય કે મારું સપનાનું ઘર થાય અને મેઇન રસ્તો હાઈ ટેન્શન રોડ સારા એરિયામાં એમ કરીને ઘણા બધા લોકો સાથે ફ્રોડ થયું છે। જેમ કે 40 થી 45 સમથિંગ હતા। અમે સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા ત્યારે મારી પાસે ઘણા બધા એવા લેટર લઈને આવતા કે અહીંયા અમારું આ ઘરનું આ નંબરનું મકાન છે, આ નંબરનું મકાન છે। મને બતાવેલા પેપર્સ એમને, બટ એ પેપર્સમાં મુખ્યમંત્રી આવાસ યોજના લખેલું હતું અને ટોટલી એડ્રેસ બધું TP2 105 FP આ બધું એક્ઝેક્ટલી આ જ હતું, બટ એ ક્લિયર રાઇટ નહોતું। અમારું પ્રધાનમંત્રી આવાસ યોજના છે, ના કે મુખ્યમંત્રી છે। તો એમને તો મેં આવ્યા હતા ત્યારે સમજાયું કે તમે એકવાર કમ્પ્લેન કરો અને જે બી વ્યક્તિ પાસે તમે પૈસા ભર્યા છે એ વ્યક્તિને તમે મળો અને તમારા પૈસા પ્રેમથી લેવાની કોશિશ કરો। પણ એમને એવી રીતે હા બી પાડી। એ વ્યક્તિ બધા મિડલ ક્લાસના સારા લોકો હતા જે આવતા હતા મકાન આપણું સપનાનું થાય એ ભાવનાથી એમને બધું કર્યું। વડોદરા શહેરમાં એક ઠગબાજ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે। સુભાનપુરા વિસ્તારમાં આવેલ આ જે ઝાંસી રેન્સી છે ને અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે તેમને મકાન ફાળવવામાં આવતા હોય છે। જોકે હરીશ ચૌહાણ નામનો ઠગબાજ હતો, તેણે અહીંયા મકાન આપવાના બહાને જે લોકો હતા તેમની પાસેથી લાખો રૂપિયા છે તે પડાવી લીધા હતા। વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ આખી આ જે છેતરપિંડી છે તે કરવામાં આવી છે। હાલ જે રીતે વાત કરીએ તો 15 જેટલા લોકો પાસેથી જે 14 થી 15 લાખ રૂપિયા જેટલાની જે છેતરપિંડી છે તે કરવામાં આવી છે। હજુ પણ આ આંકડો વધી શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, કારણ કે અવારનવાર કેટલાય લોકો છે તે અહીં પોતાના સપનાનું ઘર જોવા માટે આવતા હતા અને જે રીતે આ જે મકાન છે જે અન્ય લોકોને ફાળવેલું હતું તે જ મકાનની જે ખોટા દસ્તાવેજ અથવા તો ખોટા કાગળો બનાવી અને વીએમસીની જે પાવતી છે તે પણ આપવામાં આવી હતી, પરંતુ સમયસર મકાન ન મળતા આખરે લોકોને શંકા ગઈ અને સમગ્ર મામલો છે તે હાલ ગોરવા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। જોકે પોલીસે પણ આ જે આરોપી હરીશ ચૌહાણ છે તેની ધરપકડ કરી છે અને આ કૌભાંડની અંદર અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અથવા તો કેટલા લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વાસમાં લઈને લોકો સાથે થયેલી છેતરપિંડીથી હવે આખો આ જે વિસ્તાર છે તેમાં ચકચાર મચી જવા પામી છે અને અંદાજે 40થી પણ વધુ જેટલા લોકો છે તે છેતરાયા હોવાની વિગતો સામે આવી રહી છે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।